ના કુકર કે ના અવન, તવા પર એકદમ સરળ રીતે શક્કરિયા આપણે શેકીશું. બહુ મીઠા ટેસ્ટી એવા લાગશે. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો અહીંયા આપણે 750 ગ્રામ જેટલા મેં શક્કરિયા ધોઈ અને લઈ લીધા છે અને ઉપર નીચેનો ભાગ આ રીતે કટ કરી લઈશું. હવે તવા પર થોડું અમથું આ રીતે ઘી ફેલાવી દઈશું અને એમાં આપણે બધા શક્કરિયા આ રીતે ગોઠવી દઈશું. તો ઉપર તપેલી કવર થાય એ રીતે શક્કરિયા તમારે ગોઠવવાના. થોડું પાણી ઉમેરી દઈશું અને ઢાંકી 20 મિનિટ જેવું ઉપર ભારે કોઈ સામાન મૂકી તમારે એને થવા દેવાનું. તો 20થી 25 મિનિટ જેવું લાગે તો 20 મિનિટમાં પણ થઈ જાય. તમને જો એકદમ સોફ્ટ ન ભાવે તો 20 મિનિટમાં થઈ જશે અને એકદમ સોફ્ટ એવા શક્કરિયા જોવે તો 25 મિનિટ જેવું તમારે થવા દેવાનું. તો હજી હું 5 મિનિટ જેવું ઢાંકી થોડું અમથું પાણી ઉમેરી અને થવા દઈશ. તો 25 મિનિટ પછી તમે ચેક કરશો તો શક્કરિયા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. આ શક્કરિયા તમે એકલા ચાટ બનાવીને ખાઈ શકો, ખીર બનાવો કે પછી તમે એનો શીરો બનાવો કે એના પરાઠા કે શાક બનાવો. બહુ સરળ રીતે શક્કરિયા શેકવાની આ રીત છે, તો જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.